લો ફેકલ્ટી ખાતે જઈ એનએસયુઆઈ દ્વારા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. આજરોજ એનએસયુઆઈ દ્વારા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં લો ફેકલ્ટી ખાતે સીટમાં વધારાની માંગની સાથે રજૂઆત કરવામાં આવી હતી અને તેઓ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी। विद्यार्थियों पैसा लूटवाना बंद करो, और मैडम पैसे चाहिए तो हम लेके आएंगे, लेकिन बच्चों को ये लूटना मैडम आप बंद कर दो। आप ये लूटना बंद कर दो, मैं नहीं चलेगा। पेमेंट में आप बढ़ा रहे हो मैडम, क्या इम्प्लीमेंट हुआ और क्या इसका सॉल्यूशन निकला वो मुझे बताओ। नहीं तो आज मैडम हम लोग इधर से नहीं जाएंगे, आज हम इधर बैठेंगे। अभी और कुछ बोलना है? नहीं बोलिए मैम, इतना बोला मैम, आप बोलिए। और मैम देखो Also, the bar council has not responded. Now, whenever we have to start anything over here, we need to take approval from the bar council of India. मैडम आप बार काउंसिल को क्यों ला रहे हो मैम? अरे एक सेकंड मैम ये आपकी, मैं तो सुन के मैम 2 साल से सुन रहा हूँ। आपसे संभल नहीं रहे मैम। मैम 50 स्टूडेंट्स में नंबर बनना बहुत इजी है, लेकिन फैकल्टी में क्या चल रहा है मुझे पता है। જે વિશ્વ સંગઠને નકલી નોટો ઉડાડી એનો એક જ મહત્વ હતો કે આ ડીન મેડમ તો છેલ્લા 3 વર્ષથી અમારી રજૂઆત હતી, પરંતુ એ ક્યાંક ને ક્યાંક એનએસયુઆઈના કાર્યકર્તાને ગોળ ફરાવે છે. એમનું કહેવાનું એવું છે કે અમારી પાસે બેસવાની જગ્યા નથી, અમારી પાસે સ્ટાફ નથી. તો શું તમારી પાસે સ્ટાફ નથી તો તમે બંધ ના કરી શકો? સ્ટાફની નીતિઓ આપીને તમે આ ફેકલ્ટીને બંધ કરી દેશો, આ યુનિવર્સિટીને બંધ કરી દેશો. બીજી વાત કરી છે કે અમારી પાસે બાર કાઉન્સિલ સીટ વધારવાનો અપ્રુવલ નથી. શું બાર કાઉન્સિલ ગુજરાતની તમામ યુનિવર્સિટીની લો ફેકલ્ટીને અપ્રુવલ આપી શકે છે સીટ વધારવાનો? યુનિવર્સિટીને શું કામ નથી? આ ક્યાંક ને ક્યાંક આ વિદ્યાર્થીઓના ભવિષ્ય જોડે આ ફેકલ્ટીને ડીન છેડા કરી રહી છે. તે માટે આજે એનએસયુઆઈ સંગઠન એમના પર પૈસા ઉડાડીને વિરોધ નોંધાયું છે. કારણ કે તમે જ્યારે લો ફેકલ્ટીમાં એલએલબી વિભાગમાં ગવર્મેન્ટ કોટો બંધ કરીને આજે હાયર પેમેન્ટની સીટો ચાલુ કરી દેશો, વિદ્યાર્થીઓ લાખ રૂપિયા ફીસ કઈ ભરશે? વિદ્યાર્થીના મા બાપ એમ પૂછે કે મારો વિદ્યાર્થી સારી યુનિવર્સિટીમાં ભણે અને ઓછી ફીસમાં ભણે. મહારાજા સાહેબનો પણ સપનું હતું કે મારો વિદ્યાર્થી સસ્તી ફીસે સારું શિક્ષણ મેળવે, પરંતુ આ સત્તાધીશો ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા કરી રહી છે. તે માટે એનએસયુઆઈ સંગઠને આજે ચીમકી પણ આપી છે કે આ આંદોલન એનએસયુઆઈ સંગઠન બાર કાઉન્સિલિંગ તક પણ લઈને જશે. આજ રોજ એનએસયુઆઈ દ્વારા લો ફેકલ્ટી ખાતે લોના ડીન મેડમને નકલી નોટો આપવામાં આવી છે. જેવી રીતે મેડમ એ એલએલબી ઓનર્સ તરીકેનો એક પ્રાઇવેટ કોર્સ ચાલુ કરવા જઈ રહ્યા હતા. એનએસયુઆઈની વર્ષોથી રજૂઆત હતી કે લો ફેકલ્ટીમાં 240 સીટ છે તે વધારવામાં આવે, એટલે હજારો વિદ્યાર્થીઓ અહીંયા લો ભણવા માટે એડમિશનમાં ફોર્મ ભરતા હોય છે, જેઓને એડમિશન અહીંયા 240 નથી મળતું. મેડમની વર્ષોથી રજૂઆત હતી, માંગ હતી કે લો ફેકલ્ટીમાં એલએલબીમાં સીટો વધારવામાં આવે, પણ મેડમની લાલચુ નીતિના લીધે અહીંયા સેલ્ફ ફાઇનાન્સ કોર્સ ચાલુ કરવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીઓ પાસેથી 1.5 લાખ જેટલી ફીસ લેવામાં આવશે. આ એનએસયુઆઈ કોઈ દિવસ ચલાવી નહીં લે, કેમ કે મહારાજા સયાજીરાવ બહાર પાડવાનું સ્વપ્ન હતું કે વડોદરાનો વિદ્યાર્થી ઊંચી ફીસમાં અહીંયા ભણે. આજના લાલચુ સત્તાધીશો અહીંયા ઉઘાડી લૂંટ વિદ્યાર્થીઓ પાસેથી કરી રહ્યા છે અને 1.5 લાખ રૂપિયા વિદ્યાર્થીઓ પાસેથી લેવાનું વિચાર કરે છે. એનએસયુઆઈની સ્પષ્ટ માંગ છે એલએલબીમાં સીટો વધારવામાં આવે અને સેલ્ફ ફાઇનાન્સ રીતે ગવર્મેન્ટમાં વધારવામાં આવે, જેથી કરીને ઉચિત ન્યાય વિદ્યાર્થીઓને મળી રહે. આજે નકલી નોટો આપીને એનએસયુઆઈએ રજૂઆત અને વિરોધ પ્રદર્શન કર્યો છે, અને આવડા દિવસમાં જો પૈસા વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવવામાં આવશે, મોંઘી ફીસ લેવામાં આવશે, તો એનએસયુઆઈ લોકો વચ્ચે જઈને પૈસા ઉઘરાઈને તેમને પૈસા આપશે અને આનો વિરોધ કરશે. આજરોજ એનએસયુઆઈ દ્વારા એમએસ યુનિવર્સિટીની લો ફેકલ્ટી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. નકલી નોટો ઉડાડીને વિરોધ પ્રદર્શન કર્યું છે અને ડીનને જણાવ્યું છે કે જો તમે એલએલબીની સીટમાં વધારો નથી કરી શકતા, તમે વિદ્યાર્થીઓને ફીસ નથી ઈચ્છી શકતા, તો આ સીટ પર બેસવું તમારું ટોટલી નકામું છે. કારણ કે વાત કરીએ છેલ્લા ઘણા વર્ષોથી 240 સીટ એલએલબીમાં ચાલતી આવી છે. વિદ્યાર્થીઓ જે એપ્લાય કરે 1500-2000 વિદ્યાર્થીઓ એપ્લાય કરે અને તમે એની સામે મજાક કરો છો. અમે જ્યારે સીટની માંગ લઈને આવ્યા, તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરો, ક્લાસરૂમની વાત કરો, તમે ડિવિઝનની વાત કરો, શિક્ષકોની વાત કરો, સ્ટાફની વાત આવી, અને જ્યારે તમે બીજી બાજુ ધીરે રહીને વાત કરો કે અમે હાયર પેમેન્ટમાં સીટ વધારી શકીએ, એટલે તમે ચોખ્ખું કહો છો કે તમે 1.5 લાખ રૂપિયા ફી લઈએ હાયર પેમેન્ટમાં અને વિદ્યાર્થીઓ માટે સીટ વધારી. એટલે તમે મજાક કરો છો, વિદ્યાર્થીઓને લૂંટવાનું કામ કરો છો. તમારી પાસે હાયર પેમેન્ટમાં ભણવા માટે છોકરા માટે શિક્ષકો આવી જાય, સ્ટાફ આવી જાય, ક્લાસરૂમ આવી જાય, બેન્ચીસ આવી જાય, બધું જ આવી જાય, પણ જ્યારે તમારે ગવર્મેન્ટમાં ભણવા હોય તમારે ના સ્ટાફ મળે, ના ઇન્ફ્રાસ્ટ્રક્ચર કશું ના હોય. એટલે ક્યાંક ને ક્યાંક તમે ચોખ્ખું દેખાય છે કે તમે આ જે લો ફેકલ્ટી છે એને તમારે આગળ નથી લઈ જાય, તમારે એમને સેલ્ફ ફાઇનાન્સ બનાવી છે અને તમારે ક્યાંક ને ક્યાંક આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ના અને બહારની પ્રાઇવેટ યુનિવર્સિટીમાં ભણે એવું તમારે કામ કરવું છે. પણ આ એનએસયુઆઈ છે, આ વિદ્યાર્થીઓના હિત માટે લડે છે અને ક્યાંય બી ઊભું નહીં રહે. જ્યાં સુધી વિદ્યાર્થીઓને હિત નહીં થાય ત્યાં સુધી આ એનએસયુઆઈ લડતું રહેશે. 3 से 4 मिनट मिलेंगे मुझे? 1.5-2 मिनट और मेन मुद्दे लाइए क्या नहीं, क्योंकि ये बात 2 मिनट में नहीं, मेरी पूरी बात में रखूंगी. ठीक है, एक सिंपल बात है कि बार काउंसिल ऑफ इंडिया से वी आर गवर्नड, मतलब फैकल्टी ऑफ लॉ इज गवर्नड बाय द बार काउंसिल. As of now, the Bar Council has given us sanction for 4 seats, that is 4 sections in LLB and 3 sections in BLLB honors. ठीक है. So now ये पोजीशन में अगर हमें कोई भी बदलाव चाहिए
तो ये बदलाव के लिए हमें उनसे परमिशन लेनी पड़ेगी। जब उनसे परमिशन लेनी है तो हमें उसके सामने ये बताना होगा कि हमारे पास एडिक्वेट स्टाफ है, हमारे पास एडिक्वेट इंफ्रास्ट्रक्चर है। सो नाउ एज द स्टूडेंट्स वांट कि हमें GIA में हमें एक एडिशनल सेक्शन चाहिए। GIA में हमारे पास 4 सेक्शंस है। नाउ दे वांट एन एडिशनल 5 सेक्शंस। नाउ इफ़ वी वांट एडिशनल 5 सेक्शंस वी विल नीड एडिशनल 5 टीचर्स। Now for having additional 5 teachers, I will need those sanction from the establishment. So if I have written to the university for the increase in the establishment for 5 more teachers, once I get that sanction, only then will I be able to write to the Bar Council of India that now I am having 5 more sections, 5 more teachers. So with that, I would be kindly grant me a sanction of 1 more additional section of 60 seats. Because the Bar Council very categorically states that we cannot admit even 1 seat above whatever they have sanctioned. Now they have sanctioned as 4 sections and above the supernumeric seats are the EWS. मैडम हर एक फैकल्टी में सीटों की बढ़ोतरी कर रहे हैं क्योंकि वडोदरा के बच्चे हैं, उनको एडमिशन मिल सके। तो फिर लो फैकल्टी ही क्यों ऐसा कर रही है कि जहाँ बड़ोदरा के बच्चों को एडमिशन ना मिले, उसका ही विरोध NSUI कर रही है। इसका निकाल कब तक आएगा? यस, तो उसमें बेसिकली ऐसा है कि ईच फैकल्टी हैज़ इट्स ओन सेटअप। नाउ एज फार एज द फैकल्टी ऑफ लॉ इज कंसर्न्ड, इट कैनॉट यूनिलैटरली इंक्रीज द सीट्स। फॉर इंक्रीजिंग द सीट्स द सैंक्शन फ्रॉम द बार काउंसिल ऑफ इंडिया इज रिक्वायर्ड एंड द बार काउंसिल ऑफ इंडिया विल गिव मी सैंक्शन ओनली व्हेन आई एम फुलफिलिंग देयर बेसिक एंड द मिनिमम कंडीशंस. So once I have now written a letter to the head office addressing it to the Deputy Registrar ADE, and also I will be giving a copy of it to the Vice Chancellor sir. And after that, once the sanction for the 5 seats is done, that is 5 teaching positions, only then will I be in a position to write to the Bar Council that I want an addition of the seats. आपका क्या मानना है मैम कि इनकी जो मांग है वो सही है गलत है? देखिए, उनकी मांग सही या गलत जो है ना, ये अपनी अपनी पर्सपेक्टिव से होता है। सो बहुत सिंपल सी बात ये होती है कि जो भी चीज़ करनी है हमको, उस चीज़ को करने के लिए क्या क्या चीज़ें लगती है, तो वो चीज़ करने के लिए बहुत सिंपल है कि हमें उसके सामने टीचर्स होने चाहिए। अभी टीचर्स की पेमेंट देने के लिए GIA में अगर हमने करना है तो उसमें भी हो सकता है, प्रोवाइडेड द गवर्नमेंट ऑफ गुजरात ग्रांट्स बी एन इन द एस्टैब्लिशमेंट 5 more seats. सो 5 more seats आ जाती है, 5 more टीचर्स आ जाते हैं, तो वी आर इन अ पोजिशन टू गिव 1 section. I can write to the Bar Council that I am fulfilling the conditions, kindly give me 1 more additional section. NSUI is saying that other faculties have increased the seats and they have not increased the number of teachers. You are saying that we need to increase the number of teachers as well. What would you like to say? Yeah, because we are governed by the Bar Council. And I do not know about the other faculties, because many of them that the increase in the number of seats is in the hands of the university only. But in the case of faculty of law, it is not only in the hands of the faculty, but it is in the hands of the Bar Council. Because if we do not have the sanction of the Bar Council, then my students, even if I admit them today, tomorrow they are not going to get the sanad. When they go for enrollment, they will say your faculty is not having the particular sanction, and therefore after 3 years down the line they will not be getting the sanad. Sanad is the license to practice, so they will not get, and that is the reason why the Bar Council's sanction is of utmost importance.